નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલના મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો વાવ-થરાદ જિલ્લાના રાજપૂત સમાજના 5 મિત્રો શિમલાથી વતન પરત ફરી રહ્યા હતા, ત્યારે દિયોદરના મૃતદેહને વતન લાવવા આખું ગામ હિબકે ચડ્યું અને હૃદયદ્રાવક દ્રશ્યો સર્જાયા હતા। તો બઢેડાના ડબવાલી ભારતમાલા નેશનલ હાઈવે પર ગુરગઠ્ઠી પાસે શનિવારે વહેલી સવારે સર્જાયેલા ભયંકર માર્ગ અકસ્માતમાં મહિલા કોન્સ્ટેબલ સહિત 5 લોકોના મોત થયા હતા, જેમાં શનિવારે મોડી સાંજે એમએસ હોસ્પિટલ ખાતે તમામ મૃતદેહો લઈ જવામાં આવ્યા હતા અને જેમાં પંજાબ પોલીસ દ્વારા અકસ્માત મુજબનો ગુનો નોંધી લાશને પીએમ કરી વાલી વારસાદ દત્તને સોંપવામાં આવી હતી, જ્યાં રોડ માર્ગ પર તમામ મૃતદેહને એમ્બ્યુલન્સ મારફતે રવિવારે વહેલી સવારે મૃતદેહ વતન લાવવામાં આવ્યા હતા, જેમાં લાખણી તાલુકાના અસવાડિયા ગામના અર્જુન રાજપૂત તેમજ ભરત રાજપૂતના મૃતદેહને ઘરે લાવવામાં આવતા સમગ્ર વાવ-થરાદ બનાસકાંઠા જિલ્લામાંથી મિત્રો વર્તુળ તેમજ સમાજના લોકો પહોંચ્યા હતા। એક જ સાથે એક જ ગામમાં 2 મૃતદેહ આવતા આખું ગામ હિબકે ચડ્યું હતું, જેમાં બંને યુવાનોની અંતિમ યાત્રા નીકળી હતી, જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા અને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે અમારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાની ભૂલતા નહીં। ધન્યવાદ।